યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના. આપણે ગાથા 77ની વાત ચાલે છે. બેને છોડીને બે ગુણનો વિચાર કરો એટલે રાગ દ્વેષ છોડો અને જ્ઞાન દર્શનનો વિચાર કરો. જ્ઞાન દર્શનનો વિચાર, જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ છે અને રાગ દ્વેષ આત્માનો વિભાવ છે. હવે અહીંયા આગળ કહે છે, આપણે વાત કાલે થઈ કે 12 પ્રકારના કષાય, 9 નો કષાયનો ઉદયની બધી ચર્ચા કષાયની કાલે વાત કરી. જુઓ, સમજી લો વાત કે મિથ્યાત્વના મોહનીય કર્મના 28 ભેદ. મોક્ષ માર્ગની અંદર સૌથી પહેલો મોહનીયનો પૂરેપૂરો અભાવ થયા પછી જ બાકીના 3 ઘાતી કર્મનો અભાવ થાય, એ પહેલો થાય જ નહીં. માટે આખો મોક્ષ માર્ગ મોહનીય કર્મના ઉપર આધાર રાખે છે. પોઈન્ટ સમજમાં આવે છે? અને મોહનીય કર્મના 28 ભેદ. મોહનીય કર્મના મુખ્ય 2 ભેદ, ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય. એમાં દર્શન મોહનીયના 3 ભેદ અને ચારિત્ર મોહનીયના 25 ભેદ. પહેલું દર્શન મોહનીયનો અભાવ ના થાય તો ચારિત્ર મોહનીયનો અભાવ ના થાય, એમ નિયમ. વસ્તુ સ્વરૂપ જ એ પ્રમાણે છે. મારે તમારે કશો ફેરફાર કરવાનો કે કોઈએ નવો ઉપદેશ કર્યો, કોઈએ શરૂઆત કરી, એમ નથી. અનાદિથી જે જીવો મોક્ષ માર્ગને પામ્યા એ બધા જ જીવો પહેલાં મિથ્યાત્વનો અભાવ કરે, સમ્યક દર્શન અનંતાનુબંધીનો, પછી જ બાકીના કષાયોનો અભાવ થાય. આવી અનાદિ નિધન વસ્તુ સ્વરૂપ છે આ મોક્ષ માર્ગ. કોઈએ ઋષભનાથ ભગવાને શરૂ કર્યો કે મહાવીર ભગવાને શરૂ કર્યો એમ નથી. આ જ ચાલશે, આમાં કોઈ ફેરફાર કોઈનાથી બનશે નહીં. વસ્તુ છે, ગોળ ગળ્યો છે અને કોણ ફેરફાર કરી શકશે? લીંબુ ખાટું છે, એમાં શું ફેરફાર કરી શકો? કશું નહીં, કાયમ એમ જ રહેવાનું, ગમે તે હોય. તો અહીંયા આગળ આપણે સમજવાનું એ છે કે મોહનીય કર્મના અભાવપૂર્વક જ મોક્ષ માર્ગ હોય, એ સિવાય બીજી કોઈ રીત નથી. તો મોહનીયના ભેદ સમજવા, યાદ રાખવા, એની રીતભાત સમજવી સૌથી વધારે જરૂરની વાત છે. બરાબર? તો મોહનીય કર્મના 2 ભેદ કયા? ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય. એમાં દર્શન મોહનીયના 3 ભેદ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત મોહનીય, આ 3 ભેદ. અને ચારિત્ર મોહનીયના 25 ભેદ. એની કાલે વાત કરી હતી. ક્રોધ, માન, માયા, લોભના 4 પ્રકાર છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સ્વંજલન. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ. અને સ્વંજલન ક્રોધ, માન, માયા, લોભ. એમ 16. અને 9 નો કષાય: હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. આ 9 નો કષાય. હવે ક્રમ સૌથી પહેલાં અનંતાનુબંધી જાય, પછી અપ્રત્યાખ્યાન જાય, પછી પ્રત્યાખ્યાન જાય, પછી સ્વંજલન અને 9 કષાયમાં એની યોગ્યતા પ્રમાણે બધા કર્મનો ધીમે ધીમે અભાવ થાય. હવે જેનો અભાવ થયો ને બાકીના રહ્યા, શું થયું? અનંતાનુબંધીનો અભાવ થયો તો બાકીના 12, 9, 21 રહ્યા ને. તો જેનો અભાવ થયો એનું ફળ જુદું અને જે છે એનું ફળ જુદું. 2 વાત થાય ને. મારી વાત સાંભળો. મેં 5 લાખ રૂપિયાનું દેવું કર્યું છે, એમાં 2 લાખ રૂપિયાનું દેવું 12% વ્યાજે છે અને 3 લાખનું દેવું 18% વ્યાજે છે. સમજ પડે ને વાતમાં? તો આવી તો વાત સમજ પડે ને. હવે 3 લાખનું દેવું મેં પૂરું કરી દીધું. તો 3 લાખનું દેવું પૂરું કરી દીધું, એનો અભાવ કરી દીધો એટલે 18% લેખે જે વ્યાજ લાગતું તે ના લાગે. પણ જે પેલું 2 લાખનું પડ્યું છે એનું તો 12% લેખે વ્યાજ ચાલુ. સીધી સાદી સમજ પડે એવી વાત છે. તો એમ જે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એને મિથ્યાત્વ અનંતાનુબંધીનો અભાવ થવાથી એ પ્રકારના રાગ દ્વેષ ના થાય. અને બાકીના જે 12 કષાય ને 9 નો કષાય, 21 કષાય છે એના ઉદય અનુસાર તો રાગ દ્વેષ થાય. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. હવે અહીંયા મહત્વ શું છે એ સમજવાનું. સૌથી વધારે કર્મ પ્રકૃતિમાં સૌથી વધારે કર્મ પ્રકૃતિના નિમિત્ત અનંતાનુબંધી અને મિથ્યાત્વ છે, એનું પહેલો અભાવ થાય તો એના નિમિત્તે થવાવાળા જે 41 પ્રકારની કર્મ પ્રકૃતિ છે સૌથી ખરાબ: નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી, નરકાયુ, તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, તિર્યંચાયુ, નપુંસક વેદ, સ્ત્રીલિંગ, આ બધા જે વિપરીત સ્થાવર અથવા તો વિકલ્પત્રય, આ બધી જાતિનો કર્મ બંધ થવાનો બંધ થઈ જાય. જે સૌથી વધારે ખરાબ છે એવી 41, ટોટલ કેટલી? 148 પ્રકૃતિ. એમાં બધી બંધાય નહીં. 148 પ્રકૃતિ સત્તામાં ના હોય. બંધાવાની તો માત્ર 120 કે 21, 17 થી 21ની વચ્ચે બંધાય છે. એનાથી વધારે પ્રકારમાં પ્રકૃતિ કોઈને બંધાય નહીં. 148 એમાંથી આ 41 પ્રકૃતિના કર્મ બંધ થાય જ નહીં. કોણ? જેને સમ્યક દર્શન થયું છે એને.
અનંતાનુબંધી અને મિથ્યાત્વનો અભાવ થયો એવા જીવને આ 41 પ્રકૃતિ કર્મ પ્રકૃતિનો બંધ થાય જ નહીં, કાર્ય ગમે તે કરો. પણ જે બાકીની રહી 12 અને 9 21 એના ઉદય અનુસાર કર્મ બંધ થાય ને થાય. ગમે તે કાર્ય કરે, એ સામાયિકમાં હોય તોય થાય, ભગવાનની પૂજા કરે તોય થાય, અને ધંધો રોજગાર કરે તો આ 21 પ્રકારના કર્મ પ્રકૃતિના ઉદય અનુસાર બંધ થાય. અને પેલી 4 અને 3 7 પ્રકૃતિનો અભાવ થયો એ કોઈ પણ કાર્ય ભગવાનની પૂજા કરે, ભક્તિ કરે, વ્યાપાર કરે, ધંધો કરે, ખેતી કરે, ભોગ ભોગવત હોય એ 7 પ્રકૃતિના કારણે થવાવાળા 41 પ્રકૃતિનો બંધ ના જ થાય. વસ્તુનો અભાવ થયો પછી બંધ ક્યાંથી થાય? સમજમાં આવે છે વાત? સૌથી ખરાબ 41 પ્રકૃતિ કઈ? સૌથી ખરાબ. અને બાકીની જે પ્રકૃતિ રહી એનો બંધ યથા યોગ્ય થાય. હવે વસ્તુ બીજી છે, જુઓ આપણે અહીંયા હુલ્લડ થાય. હુલ્લડ તમે સમજો છો ને? હુલ્લડમાં શું થાય? 5-50 હોમાનું ટોળું થાય, હો 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 થઈ જાય, અને પછી તોડફોડ કરી નાખે તો ના કરવાનું કરી નાખે. એ કેમ કરી નાખે છે? બધાની હોહાથી એક જાતનો આવેશ થાય, બરાબર? એમાંથી જો 100માંથી 50 થઈ જાય તો જોર ઘટી જાય, 5-10 થઈ જાય તો એનાથી જોર ઘટી જાય. એમ આ 28 પ્રકૃતિનો ઉદય હોય ત્યારે ઘણા વિપરીત કર્મ બંધાય, અને એમાંથી આ હાથ ઘટી જાય એટલે કર્મ પ્રકૃતિનું જોર ઘટી જાય, બંધાય તો ખરો. પોઈન્ટ શું કહું છું? આ 41 સિવાયની બાકીની જે કર્મ પ્રકૃતિ છે એનો બંધ તો થાય, પણ જ્યારે આ મિથ્યાત્વના સદભાવમાં જેટલો તીવ્ર થતો હતો એટલો તીવ્ર ના થાય. મોક્ષ માર્ગ સમજવો હોય તો તમારા મોહનીય કર્મની પ્રકૃતિના વિશેષો, ભેદો, એની રીતભાત જાણવી પડશે, સમજવી પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી, કારણ કે મોક્ષ માર્ગનો આધાર મોહનીય કર્મના અભાવપૂર્વક જ છે. બરાબર? ખ્યાલ આવ્યો? હવે આગળ આત્મ અનુભવના અભ્યાસથી જેમ જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ઓછો થતો જાય છે તેમ તેમ તે 11મી પ્રતિમા સુધી ચારિત્ર વધારે છે. બરાબર? જ્યારે પ્રત્યાખ્યાન કશાયનો ઉદય પણ રહેતો નથી ત્યારે કેવળ 13 કશાયોનો ઉદય રહેવાથી વસ્ત્રાદિ પરિગ્રહનો ત્યાગ કરી સાધુ થઈ જાય છે. પેલા 4થા ગુણસ્થાનમાં 21 પ્રકારનો ઉદય છે, 5મા ગુણસ્થાનમાં 4 ઓછા થયેલા 17નું, અને 7મા 6ઠા ગુણસ્થાનમાં 13, 4 બીજા ઓછા થાય, એટલે 13 કશાયનો ઉદય છે ત્યારે એ મુનિપદ અંગીકાર કરે છે. સાધુપદમાં ધર્મ ધ્યાનના અભ્યાસથી કશાયોનું બળ ઘટાડે છે. જુઓ, 7મા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે, એના સુધી શુક્લ ધ્યાન નથી. શુક્લ ધ્યાન 7મા ગુણસ્થાન ઉપર. દરેક ધ્યાનના 4 ભેદ છે, એની ચર્ચા આપણે અત્યારે લેતા નથી સમજવા માટે. આત્મ અનુભવના અભ્યાસથી જેમ જેમ પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ઓછો થતો જાય છે તેમ તેમ તે 11 પ્રતિમા સુધી ચારિત્ર વધારે છે. જ્યારે પ્રત્યાખ્યાન કશાયનો પણ ઉદય રહેતો નથી ત્યારે કેવળ 13 કશાયોનો ઉદય રહે. હા, સાધુપદના ધર્મ ધ્યાનના અભ્યાસથી કશાયોનું બળ ઘટાડે છે. કોઈ વાર ઉપસમ શ્રેણીએ શુક્લ ધ્યાન દ્વારા 13 કશાયો ઉપસમ આવીને વિતરાગ થઈ જાય છે. 11મા ગુણસ્થાન ઉપસમ શ્રેણીવાળો 11મા ગુણસ્થાન તે 10 થી 11મા ગુણસ્થાને પહોંચે, અને ક્ષપક શ્રેણીવાળો 10માંથી 12મા ગુણસ્થાને પહોંચે. નિયમ શું છે? ઉપસમ શ્રેણી ખપક શ્રેણી શું સમજી લો. જે આ 9 અને 4 13 પ્રકારના કશાયોનો સદભાવ છે એને ઉપશમ કરી ગુણસ્થાનમાં આગળ વધા 8, 9, 10 એવી જે યોગ્યતા જીવની થાય એનું નામ ઉપસમ શ્રેણી. અને એમાં નિયમ એવો છે કે 8, 9, 10 અને 11મા ગુણસ્થાને જાય, અને પછી ત્યાંથી પાછો જ પડે, આગળ જઈ શકે નહીં, એવો નિયમ કોઈ પણ મુનિરાજ હોય. હવે જો ક્ષપક શ્રેણીમાં અડે એટલે તે પ્રકારના કશાયોનો અભાવ કરતો જાય, એનું નામ ક્ષપક, ક્ષય કરતો જાય, તો 10માંથી સીધો 12માં જાય, 11માં ના જાય, અને 12માં ગયો એટલે અંતર્મૃતમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે, એ પાછો પડે નહીં. તો ઉપસમ શ્રેણી ચડી અને 11માં ઉપસમ આવીને વિતરાગ થઈ 11મા ગુણસ્થાને બધા જ પ્રકારના કશાયનો ઉપસમ, કોઈ પણ પ્રકારના કશાયનો ઉદય નહીં 11મા ગુણસ્થાને. 25 ભેદ કર્યા ને કશાયના, એમાં તો 13ના જ સદભાવ છે, બાકીના તો બધા સદભાવ નથી. તો 13 પ્રકારના કશાયનો ઉપસમ, એમાંથી એક પણ કશાયનો અંશ માત્ર પણ ઉદય ના હોય 11મા ગુણસ્થાનમાં. પૂરેપૂરું યથાખ્યાત ચારિત્રનો ભોગવટો કરે છે, એને ઉપસમ ચારિત્ર કહે છે. 11મા ગુણસ્થાને ઉપસમ ચારિત્ર અને 13મા ગુણસ્થાને ક્ષાયિક ચારિત્ર. હવે વાત એ છે ઉપસમ ચારિત્રની શુદ્ધિ ક્ષાયિક ચારિત્ર જેટલી જ, એક પણ અંશમાં ભૂલ નહીં, પણ છતાં ત્યાંથી પાછો પડી
અને સાતમા ગુણસ્થાનમાં આવી જાય, છઠ્ઠામાં જાય, પાંચમામાં જાય, ચોથામાં જાય, મિથ્યા દ્રષ્ટિએ થઈ જાય. એની કોઈ ગેરંટી નથી. પોઈન્ટ સમજમાં આવે છે? જો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો 7માંથી નીચે ના પડે, ઉપસમ સમ્યક દ્રષ્ટિ હોય, ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ હોય તો નિયમથી પાછો જ પડે. હવે વાત અહીંયા આગળ એ છે આગળ કે જો ક્ષપક શ્રેણી મોડે તો ક્ષપક શ્રેણીએ આરૂઢ થઈ તેમનો ક્ષય કરી વિતરાગ થઈ જાય છે. પછી તે મોક્ષગામી જીવ ક્ષપક શ્રેણીએ ચડીને જ ક્ષીણમોહ ગુણસ્થાનમાં આવી, એટલે 12મા ગુણસ્થાનમાં આવી બાકીના 3 ઘાતી કર્મનો ક્ષય કરીને કેવડી ભગવાન અરહંત પરમાત્મા થઈ જાય છે. અને 12મા ગુણસ્થાનમાં આ મોહનીય કર્મનો સર્વથા અભાવ થતો બાકીના 3 ઘાતી કર્મ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એ 3નો કર્મનો સર્વથા અભાવ કરી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. જ્ઞાન દર્શન ગુણની ભાવના કરતો કરતો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટાવે છે. આ જ્ઞાન દર્શનની ભાવના કરતો કરતો આ પ્રમાણે ક્રમે ક્રમે આગળ વધે અને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરે છે. આ રીતે રાગ દ્વેષનો ત્યાગ કરીને જ્ઞાન દર્શન ગુણવાળા આત્માને પ્રાપ્ત કરો. બરાબર. હવે સમયસાર કળશનો આધાર આપે છે. સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્યની રચના. મહાન જ્ઞાન લક્ષણધારી શુદ્ધ નિશ્ચયને દ્વારા જે સદાય પોતાના આત્માના એક સ્વભાવનો અનુભવ કરે છે તે રાગાદી ભાવો છૂટીને બંધરહિત શુદ્ધ આત્માને દેખે છે. કે જે જીવો શુદ્ધ નિશ્ચય કેવો છે? મહાન છે, તમારા શુદ્ધ સ્વરૂપનું વર્ણન કરવાવાળો છે, એને બતાવવાવાળો છે. તો જે જીવો મહાન જ્ઞાનનું લક્ષણ રાખે છે, જેમનામાં જ્ઞાન ઉત્તમ જ્ઞાન પ્રગટ થયું છે, એવા જીવો નિશ્ચયને દ્વારા જે પોતાનું આત્માનું સ્વરૂપ બતાવે છે તેમાં સ્વભાવનો અનુભવ કરે છે તે રાગાદી ભાવોથી છૂટી બંધરહિત શુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે, એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે એમ. હવે આગળની 78મી ગાથા કહે છે જુઓ, પેલામાં છોડી દીધું 2 છોડીને 2ને પ્રાપ્ત કરો. હવે અહીં 3 છોડીને 3ને પ્રાપ્ત કરો. હવે ગાથા શું કહે છે? 3ને છોડી 3 ગુણરૂપ વિચારો. 3 રહિત 3 ગુણ સહિત નિજમાં કરે નિવાસ, શાશ્વત સુખના પાત્ર તે જીદવર કરે પ્રકાશ. 3 એટલે મોહ, રાગ, દ્વેષ. પેલામાં રાગ દ્વેષ કયા હતા? મોહ એટલે મિથ્યાત્વ. જુઓ, એકલો મોહ કે ને શાસ્ત્રની અંદર એકલો મોહ શબ્દ આવે ને તો એનો અર્થ મોહ, રાગ, દ્વેષ 3 થાય. અને મોહ, રાગ, દ્વેષ 3 આવે તો 3 થાય જ. ખ્યાલ આવે છે? અને રાગ દ્વેષ કે તો રાગ દ્વેષમાં પણ મોહ સંમેલિત, મોહ કે એમાં રાગ દ્વેષ સંમેલિત. બરોબર. તો કહે છે 3 મોહ, રાગ, દ્વેષથી રહિત થઈને 3 ગુણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત આત્મામાં જે નિવાસ કરે છે તે અવિનાશી સુખનું ભાજન એટલે પાત્ર, અવિનાશી સુખના પાત્ર થાય છે એમ જીનેન્દ્ર ભગવાન કહે છે. સમ્યક દ્રષ્ટિ જીવને એ નિશ્ચય હોય છે કે 8 બંધ આત્માના સ્વભાવથી ભિન્ન છે. 8 કર્મનો બંધ મારા આત્મા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ એક ક્ષેત્રાવગા બંધ છે એટલું જ, એને મારી સાથે કોઈ ક્ષની સ્વરૂપમાં મારી એકતા નથી, એ મારાથી જુદું છે. 8 પ્રકારનો કર્મબંધ, 8 પ્રકારનો કર્મબંધ એને દ્રવ્ય કર્મ કહેવાય. તેના અનુસાર થવાવાળા વિકારી ભાવો, રાગ દ્વેષ પરિણામ એ ભાવ કર્મ કહેવાય. અને આ જે સંયોગી શરીર આદિ સંયોગી અવસ્થા મળી એ બધું નો કર્મ કહેવાય. આ 3 આત્માથી ભિન્ન છે. સંસાર અવસ્થામાં દરેક જીવને આ 3નો સદભાવ હોવા છતાં આ 3 જીવમાં કોઈએ પ્રવેશ કર્યો નથી. સંસારી જીવની વાત, જે મોક્ષ પામી ગયા એમને તો આ 3 છે જ નહીં. સંસારી જીવના 3નો સંબંધ છે. 3નો સંબંધ હોવા છતાં જીવના અસ્તિત્વમાં આ 3માંથી કોઈએ પ્રવેશ કર્યો નથી. જ્ઞાની જીવો આ 3ના સદભાવમાં પોતાના આત્માથી આ 3ને જુદા જાણે છે. સમજો, સમ્યક દ્રષ્ટિ જીવને એ નિશ્ચય હોય છે કે 8 બંધ આત્માના સ્વભાવથી ભિન્ન છે. તેમાં મોહનીય કર્મ મુખ્ય છે. 8 કર્મમાં કયું મુખ્ય? આપણે હમણાં ચર્ચા કરી, મોહનીયની બધી ચર્ચા કરી ને. તો 8 કર્મમાં મોહનીય કર્મ મુખ્ય છે. એનો જ ઉદય કે પ્રભાવથી જીવનો ઉપયોગ રાગ દ્વેષ મોહથી મલિન થઈ જાય છે. મોહ કર્મના ઉદય અનુસાર જ રાગ દ્વેષ થાય, બાકીના કર્મ ઉદય અનુસાર કોઈ પણ પ્રકારનો વિકારી ભાવ નથી થતો. એમાં મોહ કર્મ જોડાય એ પ્રમાણે વિકારી ભાવ થાય.
જો જ્ઞાનાવરણનો ઉદય વધારે હોય તો જ્ઞાન અલ્પ હોય એટલે રાગ દ્વેષ વધારે થાય એવો નિયમ નહીં. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધારે હોય તો જ્ઞાનનો વધારો ગાળો હોય માટે રાગ દ્વેષ ઓછા થાય એવો નિયમ નહીં. સમજમાં આવે છે? પુણ્યનો ઉદય વધારે હોય તો સંયોગો વધારે હોય માટે રાગ દ્વેષ વધારે થાય એવો નિયમ નહીં. પાપનો ઉદય ઘણો હોય તો સંયોગો ઓછા હોય માટે રાગ દ્વેષનો ભાવ ઓછા થાય એવો નિયમ નહીં. નિયમ કોની સાથે? મોહ સાથે. એ નિયમબદ્ધ વાત. જે મને તમને વિકારી ભાવ થાય છે એનો સીધો સંબંધ મોહનીય કર્મના ઉદય અનુસાર છે. બરોબર? ફરીથી બોલું, એમાં મોહનીય કર્મ મુખ્ય છે. એનો જ ઉદય કે પ્રભાવથી જીવનો ઉપયોગ રાગ દ્વેષ મોહથી મલિન થાય છે અને સર્વકર્મનો બંધ આ રાગ દ્વેષ મોહની મલિનતાથી થાય છે. 8 કર્મનો બંધ આ મોહના વિકારી પરિણામથી થાય. જ્ઞાન ઓછું હોય કે વધારે હોય એનાથી કોઈ પણ પ્રકારનો કર્મબંધ ના થાય. પુણ્યનો ઉદય ઓછો હોય કે વધારે હોય એનાથી કોઈ પણ પ્રકારનો કર્મબંધ ના થાય. દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારે છે કે ઓછો એનાથી કોઈ પણ પ્રકારનો કર્મબંધ ના થાય. પણ મોહ કર્મ આ મળેલા સંયોગોમાં રાગ દ્વેષ કરીને 8 કર્મ બંધ. માટે મોહ કર્મનો અભાવ પહેલો થાય છે અને પહેલો કરવાનો સિસ્ટમ પદ્ધતિ સ્વભાવ પ્રમાણે આ રીત છે. બરોબર? સર્વકર્મનો બંધ આ રાગ દ્વેષ મોહની મલિનતાથી થાય છે. જેમ વિવેકી જીવ મલિન પાણીમાં ફટકડી નાખીને માટી અને પાણી અલગ કરી નિર્મળ પાણી પીવે છે. જુઓ બીજી વાત. એક તો પહેલો વાત સ્વીકારી લો કે અત્યારે મને તમને રાગ દ્વેષ છે. રાગ દ્વેષનો અભાવ કર્યા વગર રાગ દ્વેષથી જુદા થઈ શકાય છે. આ વાત તમારે સ્વીકારવી પડશે. નહીં સ્વીકારો તો કોઈ રસ્તો નથી. શું કહ્યું? રાગ દ્વેષના સદભાવમાં રાગ દ્વેષથી જુદો આત્મા જાણી શકાય છે અને એમ જ જાણવાનો છે. રાગ દ્વેષનો અભાવ કરીને જાણવાનો છે એમ વાત જ નથી. એ તો તમે આત્મા રાગ દ્વેષથી જુદો જાણશો પછી રાગ દ્વેષનો અભાવ થશે. વસ્તુ સ્વરૂપે એમ છે. દાખલો એના માટે આપે છે પેલો પાણીનો. જો માટીવાળું પાણી છે, ગંદુ પાણી છે, એમાં ફટકડી નાખો તો કચરો નીચે બેસી જાય. તો બોલો કયા પાણીમાં? ગંદા પાણીમાં. ગંદા પાણીને જોઈ અને તમે નિર્ણય કર્યો કે આમાં ચોખ્ખું પાણી જુદું છે. જુદું કર્યા પહેલાં નિર્ણય કર્યો તો ફટકડી નાખી. શું કર્યું? ફટકડી ક્યારે નાખી? આ પાણી ચોખ્ખું થશે, ચોખ્ખું પાણી છે, કચરો જુદો છે, પાણી જુદું છે એવો તમને વિશ્વાસ અને નિર્ણય થયો તો ફટકડીનો ઉપયોગ કર્યો. નહીં તો ના કરત. જુદું ના થવાનું હોત તો કરત. કર્યું ને? હવે જુઓ, પાણીમાં કચરો બેસી ગયો, કચરો દૂર થયો નથી. કચરો પાણીમાં તળિયે છે. ક્યાં છે? તળિયે છે અને ઉપર પાણી નિર્મળ છે. એમ રાગ દ્વેષના સદભાવમાં રાગ દ્વેષથી જુદો આત્મા જાણી શકાય છે. એ જે કચરો નીચે બેસી ગયો એનું નામ ઉપશમ. થોડો કચરો જતો રહે ને થોડો રહે એનું નામ ક્ષયોપશમ. અને સર્વથા કચરો બહાર નીકળી જાય એનું નામ ક્ષય. ક્ષય કહો. બરોબર? વાત સમજમાં આવે છે? હવે વાત અહીંયા આગળ એ કરે છે કે જેમ વિવેકી જીવ મલિન પાણીમાં ફટકડી નાખીને માટી અને પાણી અલગ કરી નિર્મળ પાણી પીવે છે. જુઓ, પાણી મેલું અંદર કચરો પડ્યો છે અને ઉપરથી ચોખ્ખું પાણી કાઢીને જ્ઞાની જીવ પીવે છે. એમ રાગ દ્વેષના સદભાવમાં જ્ઞાની જીવ પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરે છે. રાગ દ્વેષના સદભાવમાં, કર્મના સદભાવમાં, કર્મના ઉદયમાં ઉપશમ કરીને. સૌથી પહેલાં દરેક જીવને નિયમથી ઉપશમ સમ્યક્ત્વ જ થાય. બીજું કોઈ સમ્યક્ત્વ થાય જ નહીં સૌથી પહેલું. બરોબર? પછી એ સમ્યક્ત્વ થયું પછી પેલા કર્મનો અભાવ, મિથ્યાત્વનો અભાવ થયો, અનંતાનુબંધીનો અભાવ થયો, પછી અભાવનો ક્રમ શરૂ થાય. પહેલો તો ઉપશમ, પહેલાં કોઈ દાડો કર્મનો અભાવ થતો નથી. બરોબર? આગળ તેવી જ રીતે જ્ઞાની જીવ ભેદ વિજ્ઞાનના બળથી રાગ દ્વેષ મોહને આત્માથી ભિન્ન કરીને વિતરાગ વિજ્ઞાનમય આત્માનો અનુભવ કરે છે. રાગ દ્વેષના સદભાવમાં વિતરાગી આત્માનો અનુભવ જ્ઞાની જીવ કરે છે. એનું નામ ઉપશમ સમ્યક્ત્વ. રાગ દ્વેષ દૂર કરવા માટે જ્ઞાની જીવ મોહનીય કર્મથી, રાગ દ્વેષ મોહના ભાવોથી અને તેમને ઉત્પન્ન કરનાર નિમિત્ત એવા બાહ્ય પદાર્થો પ્રત્યે પરમ ઉદાસ થઈ જાય છે. આ ભાવની વાત નથી આવી. એના તરફનું લક્ષ્ય છોડી દે છે. એના તરફ લક્ષ્ય કરતો નથી. પછી
સમ્યક્ત્વ થશે પછી ક્રમે ક્રમે બધાનો અભાવ થવાનો શરૂ થશે. આપણે એની ચર્ચા આગળ કરી. પહેલાં 7નો અભાવ થશે, પછી 4નો થશે, પછી 4નો થશે, પછી 4નો થશે, છેલ્લે જે 13 રહે એનો ક્રમે ક્રમે ગુણસ્થાન અનુસાર અભાવ થતો જશે. અને 10મા ગુણસ્થાનમાં સંપૂર્ણ અભાવ, છેલ્લો સૂક્ષ્મ લોભ રહે 10મા ગુણસ્થાનમાં. 11મા ગુણસ્થાનમાં કોઈ પણ કર્મનો ચારિત્રમોહ કર્મનો ઉદય કોઈપનું નહીં, બધાનો અભાવ. બરાબર? એમ વ્યવહાર નહીંથી જોવામાં આવે તો સંસારી જીવોમાં ભેદ દેખાય છે. વ્યવહાર નહીંથી જુઓ એના બાહ્ય લક્ષણોથી તો સંસારી જીવોમાં ભેદ દેખાય છે. મિત્ર શત્રુનો, માતા પિતાનો, પુત્ર પુત્રીનો, સ્વામી સેવકનો, ધ્યાતા ધ્યેયનો, સુંદર અસુંદરનો, રોગી નિરોગીનો, ધનિક નિર્ધનનો, વિદ્વાન મૂર્ખનો, બળબાળ નિર્બળનો, કુલીન અકુલીનનો, સાધુ ગૃહસ્થનો, રાજા પ્રજાનો, દેવ નારકીનો, પશુ મનુષ્યનો, સ્થાવર ત્રસનો, સૂક્ષ્મ બાદરનો, પર્યાપ્ત અપર્યાપ્તો, પ્રત્યેક સાધારણનો, લોભી સંતોષીનો, માયાવી સરળનો, અભિમાની વિનયીનો, ક્રોધી અને કપટીનો, પાપી પુણ્યાત્માઓ, સ્ત્રી પુરુષનો, બાળકનો, વૃદ્ધનો, અનાથ સનાથનો, સિદ્ધ સંસારીનો, ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગવા યોગ્યનો ભેદ દેખાય છે. આ વ્યવહાર નહીંથી આ બધા ભેદ છે. શું છે વ્યવહાર નહીં? કોનું નામ? જે પર્યાયનું લક્ષ કરે એનું નામ વ્યવહાર નહીં. જે ભેદ કરે તે વ્યવહાર નહીં. જે એકબીજામાં જોડી દે એનું નામ વ્યવહાર નહીં. વ્યવહાર નહીંના 4 ભેદ છે. બરાબર? ખ્યાલ આવ્યો? હવે કે આ બધા ભેદ વ્યવહાર નહીંથી જણાય છે. ગ્રહણ કરવા યોગ્ય ત્યાગવા યોગ્યનો ભેદ દેખાય છે. ત્યાં વિષય ભોગનો લોલુપી અને કષાય ધારક જીવ ઈષ્ટ પ્રત્યે રાગ, અનિષ્ટ પ્રત્યે દ્વેષ કરે છે. હવે વિષય કષાયનું જે લોલુપી છે, વિષય કષાયની જેના લાલસા છે, એવું અજ્ઞાની જીવ, કષાયી જીવ જે મળેલા સંયોગો પ્રત્યે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ કરે છે. કોઈ પદાર્થ ઈષ્ટ નથી ને કોઈ પદાર્થ અનિષ્ટ નથી. ઈષ્ટ અનિષ્ટ તમને દેખાય છે એનું કારણ તમારા મોહ કર્મનો ઉદય છે. બરાબર? જુઓ તમને દાખલો આપું. ભરવાડની સ્ત્રી હોય ને, ભરવાડણ, એ ઊનના સાલ્લા પહેરે. કેવા? ઊનનો સાલ્લામાં શું હોય? ઊનના વાર. ઊન એટલે વાર, બીજું શું છે? ઊન એટલે વાર ને. કોંટા વાગ, કોંટાના જેમ. અને નવો હાલ્લો મળે તો એ ખુશ થાય. ભરવાડ શું થાય? નવા હાલ્લામાં વધારે વાગે. શું થાય? નવા હાલ્લામાં તો ગહાયો ના હોય, નરમ ના પડે તો વાર વધારે વાગે ને, તો એ ખુશ થાય. અને તમને હાલ્લો એ ભરવાડ ના લ્યો, એ હાલ્લો તમને ના લે તો હાથમાં પકડવા રાજી નહીં, આગ ના ફાવ ફેંકી દે. તો હાલ્લામાં રાગદ્વેષ છે? રાગદ્વેષ ક્યાં છે? મનમાં, મોહમાં. મોહ અનુસાર તમને આનો મોહ છે તો રાગ, અને મોહ દ્વેષ છે, અણગમો છે તો દ્વેષ, અને ગમો છે તો રાગ. ઈષ્ટ બુદ્ધિ છે તો રાગ, અનિષ્ટ બુદ્ધિ છે તો દ્વેષ. સારું, છોકરું ભણતું હોય, જેને ભણવામાં રુચિ છે, ભણવાનું ગમે છે, એવા છોકરાને તમે નોટ પેન્સિલ આપો, કોમ્પ્યુટર આપો, આઈપેડ આપો તો ખુશ. અને પેલા નથી ભણવું એના માટે લાવો તો આ બધી શું કરવા લાવો છો, મારે નથી જોઈતું, કકરાટ કરે, લડાઈ કરે, રોવા મોડ. બોલો હવે ઈષ્ટ અનિષ્ટ ક્યાં છે? મોહ અનુસાર. શું છે? મોહ અનુસાર પદાર્થ તમને ઈષ્ટ અનિષ્ટ દેખાય છે નહીં. શું છે? ઈષ્ટ અનિષ્ટ પદાર્થ. હે શું છો? છોકરાની વાત તો મેં મોડાથી દાખલો આપ્યો. હા, ભણવાના છોકરો ભણવાનો રુચિવાળો હોય એને તમે ચોપડી લાવી આલો, પેન્સિલ લાવી આલો, દફતર લાવી આલો, આઈપેડ લાવી આલો તો ખુશ થઈ જાય. અને જેને ભણવાની રુચિ નથી એને લાવી આલો, ના માન નથી જોઈતું, આ બધું ના લાવશો, માન નથી જોઈતું, એને ભણવું પડે. તો વસ્તુમાં સારું ખોટું છે? વસ્તુ સારી ખોટી હોય તો બે એને સારી લાગવી જોઈએ, બે એને ખરાબ લાગવી જોઈએ. પણ વસ્તુમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પ્રમાણે રાગદ્વેષ થાય છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ તમારો દોષ છે. તમારા મોહ કર્મના અનુસાર તમને પદાર્થો સારા ખોટા દેખાય છે. કોઈ પણ પદાર્થ સારો નથી ને ખોટો નથી. સમજમાં આવે છે વાત? બરોબર? વિષય ભોગનો લોલુપી અને કષાયનો ધારક જીવ ઈષ્ટ પ્રત્યે રાગ અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ કરે છે. બહારના વ્યવહારમાં દેખાતું આ આખું જગત રાગ દ્વેષ મોહ ઉત્પન્ન કરવાનું નિમિત્ત બની જાય છે. આ બહારમાં જ દેખાતું આખું જગત રાગ દ્વેષ મોહ કરવાનું નિમિત્ત બની જાય છે તમારા મોહ કર્મના ઉદય અનુસાર. જગત તો ક્યાંય ખરાબ નથી જો આ જગતનું સંપૂર્ણ જ્ઞાન કેવલી ભગવાનને છે. જગત નથી છે ને?
તો જો આ જગત જાણવાથી રાગ દ્વેષ થતો હોય તો સૌથી વધારે આપણે થવું જોઈએ. આખું જગત તો એ જાણો છો, હું તો મેં તો થોડું થોડું જાણીએ છીએ. તો રાગ દ્વેષ થવાનું કારણ બીજું છે. પદાર્થ ન જાણવું એ રાગ દ્વેષનું કારણ નથી. પદાર્થ એ રાગ દ્વેષનું કારણ નથી. રાગ દ્વેષનું કારણ બીજું છે. શું છે? તો તમારા મોહ કર્મનો ઉદય, જેનાથી તમે વસ્તુ પ્રત્યે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરો છો, એના કારણે રાગ દ્વેષ બહુ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીએ રાગ દ્વેષ ભાવો મલિનતા ન થાય તે માટે નિશ્ચય નહીંથી જગતને જોવું જોઈએ. અને નિશ્ચય નહીંથી જુઓ તો બધા જુઓ, આ બધું જે દેખાય છે બધું પૂતગલ પરમાણુ, આ બધા આત્મા સિદ્ધ સમાન. પછી રાગ દ્વેષ કરવાનું ક્યાં રહ્યું? આ હારું ખોટું કેમ? સમજમાં વાત આવે છે? બરાબર. માટે જો આ તમારા રાગ દ્વેષ ભાવોની મલિનતા ઘટાડવી હોય, મટાડવી હોય, તો આ જગતના નિશ્ચય નહીંથી જોવાનું શરૂ કરો, એવી પ્રેક્ટિસ કરો, એવી સમજ કેળવો. તેથી જ્ઞાનીએ રાગ દ્વેષ મોહ ભાવોની મલિનતા ન થાય તે માટે નિશ્ચય નહીંથી જગતને જોવું જોઈએ. તો છએ દ્રવ્યો પોતાના મૂળ સ્વભાવમાં અલગ અલગ દેખાશે. છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી સદાકાળ પરિણમન કરે છે. તમે તો સંયોગ જુઓ છો એટલે તકલીફ છે. શું જુઓ છો? સંયોગ જુઓ. આ શું છે? મોબાઈલ. આ પૂતગલ પરમાણુનું પિંડ છે. મોબાઈલ ક્યાં છે? આ તો પૂતગલ પરમાણુનો સ્કંદ છે ને. મોબાઈલ ક્યાં આવ્યો? તો મોબાઈલ કેમ દેખાયો? કે આ વસ્તુ સ્વરૂપ સમજતા નથી. વ્યવહારથી જુઓ તો મોબાઈલ, અને નિશ્ચયથી જુઓ તો પૂતગલ પરમાણુનો સ્કંદ. આ શું છે? વ્યવહારથી જુઓ તો શાસ્ત્ર, અને નિશ્ચયથી જુઓ તો પૂતગલ પરમાણુનો સ્કંદ. આ શું છે? વ્યવહારથી જુઓ તો શરીર, અને નિશ્ચયથી જુઓ તો પૂતગલ પરમાણુનો સ્કંદ. આમાં ક્યાં ફરક છે? આ બધા પૂતગલ પરમાણુના સ્કંદ છે. તો જેમ તમારા મોહ રાગ દ્વેષ ઘટાડવા હોય તો આ જગતને નિશ્ચય નહીંથી જોવાની પ્રેક્ટિસ, સમજ કેળવવી પડે. તો છએ દ્રવ્યો પોતાના મૂળ સ્વભાવમાં અલગ અલગ દેખાશે. સર્વ પૂતગલ પરમાણુ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અસંખ્યાત કાલાણુ બધા જ પોતપોતાના સ્વભાવમાં દેખાશે. જો નિશ્ચય નહીંથી જોવાની પ્રેક્ટિસ કરશો તો, એવી સમજ કેળવશો તો, તથા બધાય જીવ એક સમાન શુદ્ધ દેખાશે. પોતે પોતાને પણ શુદ્ધ દેખશે એટલે સમભાવ થઈ જશે. હવે તફાવત દેવું ખરું રાગ દ્વેષ થાય. જુઓ, સ્કૂલમાં છોકરાઓને ઘણા લોકો શું કહે, છોકરાઓને ભાઈ આપણે કંઈક વસ્તુ આપીએ એટલે કોઈ ગોળીઓ લાવે, કોઈ ચોકલેટ લાવે, કોઈ બિસ્કિટ લાવે, કોઈ બીજું કંઈક લાવે, જેને જે લાવવું એ લાવે. તો સાહેબ કેટલો છોકરો છે? હું પૂછું જઈને ત્યાં પહેલાં કે 500. હારું સાહેબ 500 પેકેટ લાવું છું બિસ્કિટનો, 500 ગોળીઓ લાવું છું, લઈને હાલ. પછી આ છોકરો ગરીબ છે, આ તવંગર છે, આ નાનો છે, આ મોટો છે, એવો વિચાર કર્યો? કેમ નથી? એ બધા ભેદ નથી છે ને? એમાં ભેદ છે કે નથી? છે, પણ એ ભેદ તમે દેખ્યા નહીં. ખ્યાલ આવ્યો? થઈ શક્યું ને? થઈ શકે છે ને? તો અહીંયા આગળ કેમ ના થઈ શકે? પોતાના આત્મામાં આ વાત બની શકે. બહાર તમે કરી શકો છો તો અંતરમાં કેમ ના કરી શકો? એમ. બરાબર. બધાય જીવ એક સમાન સિદ્ધ દેખાશે, પોતે પોતાને પણ શુદ્ધ દેખશે એટલે સમભાવ થઈ જશે. પછી રાગ દ્વેષ નહીં રહે. બરાબર. રાગ દ્વેષ મોહનું બાહ્ય નિમિત્ત બુદ્ધિમાંથી નીકળી ગયું એટલે આશ્રવ વિના તે ભાવોનું પણ સંવર થઈ જાય છે, નિરોધ થઈ જાય છે. રાગ દ્વેષનું નિમિત્ત બુદ્ધિમાંથી એટલે સમજમાંથી નીકળી ગયું તો પછી આશ્રવ ના આવે. આશ્રવ તો રાગ દ્વેષ પ્રમાણે છે, તો આશ્રવનો અભાવ થયો, એનું નામ સંવર. બીજું શું છે સંવર એટલે? બરાબર. આ રીતે જ્ઞાની જેવી આત્મા અનુભવ માટે રાગ દ્વેષ મોહ દૂર કરવા માટે પછી પોતાના આત્માના ત્રણેય ગુણોનું ધ્યાન કરવું. કયા 3 ગુણ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એનું ધ્યાન કરવું, એનો વિચાર કરવો, એનું ચિંતન કરવું. સમ્યક દર્શન કોનું નામ? દર્શન સ્વભાવ શું છે? સમ્યક જ્ઞાન કોનું નામ? જ્ઞાન સ્વભાવ શું છે? સમ્યક ચારિત્ર શું છે? એનું સ્વરૂપ શું છે? ચારિત્ર ગુણ કેવો છે? એનું સ્વરૂપ શું છે? આ બધો વિચાર કરવો પોતાના માટે. બરાબર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આત્માના ગુણ છે. અને જો દર્શન આત્માનો ગુણ છે, જ્ઞાન આત્માનો ગુણ છે, અને ચારિત્ર આત્માનો ગુણ છે. સમ્યક દર્શન એ દર્શન ગુણની પર્યાય છે. સમ્યક જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે. સમ્યક ચારિત્ર ચારિત્ર ગુણની પર્યાય છે. શુદ્ધ પર્યાય છે. 3 શુદ્ધ પર્યાય, એમાં વિભાવ નથી. દર્શન જ્ઞાન ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અને વિભાવ પર્યાયનું નામ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર. બરાબર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આત્માના ગુણ છે. આત્મા સ્વભાવથી યથાર્થ પ્રતીતિનો ધારક છે. બીજી વાત સાંભળજો. કોઈ પણ જીવ હોય એ કોઈને કોઈ જગાએ એકત્વ બુદ્ધિ કરે ને કરે જ. એના દર્શન ગુણનું કાર્ય એકત્વ કરવાનું છે કોઈ પણ જગાએ.
આ જગાએ કર્યું કે આ જગાએ કર્યું એ જુદી વાત, પણ કરશે તો ખરું. હવે શું બને છે, પોતાના સ્વભાવમાં એકત્વ નથી કર્યું અને જેને પરમો એકત્વ કર્યું છે એનું એકત્વ બદલાયા કરે છે, સ્થિર નથી રહેતું. તમને આજે દાખલા તરીકે પતિ પત્ની 2 જણા હોય તો બેને એકબીજામાં એકત્વ છે, આમાં છૂટાછેડા થઈ ગયા પછી બે તો અસ્તિત્વ તો 2 જીવે છે ને, પણ એકત્વ ના રહ્યું. હવે એકત્વ ક્યાં ગયું? બીજામાં. પેલાએ લગ્ન કર્યું, પેલોએ લગ્ન કર્યું, દરેકનું પોતપોતાનું એકત્વ બદલાઈ ગયું. તો પરમો જે એકત્વ, દાખલા તરીકે મકાન, આ તો પતિ પત્ની વાળા મકાન, મેં મકાન એક અમદાવાદમાં રાખ્યું અને પછી બદલવાની વિચાર કર્યો કે આ જગ્યાએ નહીં પેલી જગ્યાએ જવું છું, તો આ મકાન વેચી દીધું, તો એકત્વ જતું રહ્યું. અને નવા મકાનમાં એકત્વ થઈ ગયું કે ના થઈ ગયું? તો પરમો એકત્વ છે એ અસ્થિર છે અને સ્વમો એકત્વ થાય એ કાયમી. સમ્યક દર્શન એ સ્વનું એકત્વ છે. હવે આ જીવ ક્યારે પણ એકત્વ વગરનું ના રહે, એકત્વ કરે જ. કોઈ પણ જીવ કે મને ક્યાં એકત્વ નથી એ જૂઠો, એને એના પરિણામનું ભાન નથી. શું કહ્યું? ફરતી બોલું કે એકત્વ વગરનું કોઈ જીવ ના હોય. ક્યાં છે એકત્વ? પરમો છે તો અસ્થિર અને સ્વમો છે તો કાયમી. સમ્યક દર્શન એ સ્વમો એકત્વ. એક વખત થયું પછી ક્યારેય એનો અભાવ નહીં થવાનો. બરોબર? એમ આત્માના સ્વભાવની યથાર્થ પ્રતીતિનો ધારક છે, પોતાને પોતે પરને પર યથાર્થ માનનારો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રગટ થયા એ સાચી પ્રતીતિ. હવે એમાં ભૂલ નથી. પહેલાં પરમો એકત્વ હતું, એમાં ભૂલ હતી. હવે પોતાને પોતે અને પરને પર પૂરેપૂરું સત્ય માનનારો છે અને લોકાલોકના સર્વદ્રવ્ય ગુણ પર્યાયોને એક સાથે જાણનાર છે. હવે જેમ મારા દ્રવ્ય ગુણ પર્યાય છે, એમ તમારા દ્રવ્ય ગુણ પર્યાય છે, એમ પૂતગલના દ્રવ્ય ગુણ પર્યાય છે, એમ આકાશના છે, કાળના છે, બધાના દ્રવ્ય ગુણ પર્યાયનો એનો નિર્ણય બુદ્ધિમાં ક્ષયોક્ષમ જ્ઞાનમાં થઈ ગયો છે. લોકાલોકના સર્વદ્રવ્ય ગુણ પર્યાયોને એક સાથે જાણનાર છે. ચારિત્ર ગુણથી એ પરમ વિતરાગ છે. રત્નત્રય સ્વરૂપ આ આત્મા અભેદ દ્રષ્ટિએ એક રૂપ છે. રત્નત્રય તો સમજવા માટે ભેદ કર્યા. કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય એ જ સમયે એને સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર નિયમથી હોય જ. એક થાય ને પછી થોડી વાર એને સમ્યક જ્ઞાન થાય, 2 દાડા 4 દાડા પછી સમ્યક ચારિત્ર થાય એમ નહીં. પણ એ ચારિત્ર જે સ્વરૂપાચરણ ચારિત્ર એટલું અલ્પ છે કે એને ચારિત્રની ગણતરીમાં લેતા નથી એમ નહીં. શું થયું? બરોબર? એમ ચારિત્ર ગુણથી એ પરમ વિતરાગ છે. રત્નત્રય સ્વરૂપ આ આત્મા અભેદ દ્રષ્ટિએ એક રૂપ છે. શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે. કેવું? શુદ્ધ સ્ફટિક સમાન. સ્ફટિકની વાત તો આપણે પહેલાં કરેલી છે, પણ સ્ફટિક એક જાતનું એવું રત્ન છે કે સંપૂર્ણ પારદર્શી છે. કોઈ પણ પ્રકારનો રંગ એનામાં નથી. હે? એ તો બોલાય એમ, પણ એમનો કોઈ રંગ નથી. એને જે રંગની સંયોગ મળે એવો જડ કરે. એનામાં કોઈ પણ રંગ પ્રવેશ ના કરે. એનું નામ સ્ફટિકમણી. તું કે છે કે આ શુદ્ધ સ્ફટિકમણી સમાન આત્મા નિર્મળ છે. જેવા સંયોગ મળે એવા પરિણામ કરે છે. જો શુદ્ધ આત્માનો સંયોગ મળે તો શુદ્ધ પરિણામ કરે અને પરમો લક્ષ કરે તો પરના અનુસાર પરિણામ કરે છે. એના સ્વરૂપમાં ફેરફાર નથી. પેલું સ્ફટિકમણી લાલ દેખાય તારે લાલે નથી, કાળો દેખાય તારે કાળોય નથી, દેખાય છે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એમ હે ના, સ્ફટિકનો એક જ પારદર્શક કલર, એમનો કોઈ કલર જ ના હોય. પારદર્શક એટલે અપાર, કશો કોઈ કલર નહીં, નિર્મળ. એ સ્ફટિકમણી એ જુદી વસ્તુ છે. સ્ફટિકમણી વસ્તુ જુદી છે. આપણે તો બધા સ્ફટિકમણી કહીએ કે સાચા સ્ફટિકમણી નથી. છે એની કિંમત રત્નની અપેક્ષા એની કિંમત છે, એની ના નથી કહેતો, પણ સ્ફટિકમણી જે નિર્મળ શાસ્ત્રમાં વર્ણન આવે છે એ તો બિલકુલ પારદર્શક. અહીં પડ્યો તો તમને દેખાય નહીં કે આ વસ્તુ છે. એમ નીચે જ્યાં આવે બીજા કલરની તો જ તમને ખબર પડે. મારી વાત, ઘણા કાચ એવા નિર્મળ હોય તમને એમ લાગે કશું નથી, અને જઈને મોતું વસરાય તારે ખબર પડે કે આ કાચ છે. ખ્યાલ આવે છે? એવો નિર્મળ હોય એમ. એટલે એને જેનો સંયોગ મળે એવો કલર દેખાય, પણ સંયોગ હટાવી લો કલર જતો રહ્યો. એમ આત્મા અનાદિથી રાગ દ્વેષમાં છે. જે વખતે સમ્યક્ત્વ થયું તરત જ અભાવ. અનાદિ નહોતું તો ચોર્યું, પતી ગઈ વાત. એમ બરોબર? શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે. પરમ નિરંજન નિર્વિકાર, પરમ જ્ઞાની, પરમ શાંત અને પરમાનંદમય છે. આ પ્રમાણે વારંવાર પોતાના આત્માનું ધ્યાન કરવું. કોનું? પોતાના આત્માનું વારંવાર ધ્યાન કરવું. પછી પરિણામોની સ્થિરતા થતો સ્વયં આત્મ અનુભવ પ્રગટશે. પછી પરિણામ સ્થિર થશે, તારે સ્વાનુભૂતિ થશે, આત્માનુભૂતિ થશે. આત્માનુભૂતિ માટે
તમે બુદ્ધિપૂર્વક જુદો કોઈ પ્રયત્ન કરી શકતા નથી. તમારે તો બુદ્ધિપૂર્વક તમારા મન દ્વારા ઇન્દ્રિયોથી જ્ઞાન પાછું વાળી આત્માનું સ્વરૂપ સમજી એના ચિંતન મનનમાં રોકાવાનું છે. અને જેમ ચિંતન મનનની સ્થિરતા થશે એમ મન વિશ્રામ પામી અને આત્મા અનુભવ થશે. જ્યારે થવાનો છે ત્યારે એમાં શાસ્ત્રોમાં એમ લખ્યું છે સમ્યક દર્શન સહજ કાર્ય છે, પુરુષાર્થની કાર્ય નથી. સહજ કાર્ય એટલે પુરુષાર્થ તમારો કેટલો? સમ્યક દર્શન પહેલોનું, પછી નહીં. સમજમાં આવે છે? પછી ઓટોમેટિક છે એમ. પરિણામોની સ્થિરતા થતા સ્વયં આત્મા અનુભવ પ્રકટશે, એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના અનુભવના સમયે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. હવે બીજી વાત, પેલા કે સમ્યક દર્શન તો મારા તમારા જ્ઞાનનો વિષય નથી. વાત સાચી, સમ્યક દર્શન મારા તમારા જ્ઞાનનો વિષય નથી. એ નિરંજન નિરાકાર છે. ચારિત્ર નિરંજન નિરાકાર છે? ચારિત્ર તો સાકાર છે. એ તો ભોગવવા યોગ્ય, ભોગવતામાં જણાય છે, વેદનમાં જણાય છે. તો એ વખતે સમ્યક દર્શન થાય ત્યાં સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર હોય એના ફળમાં અતિન્દ્રિય આનંદનું ભોગવટું થશે ને થશે. અને એ તો તમારા જ્ઞાનમાં જણાવશે. જે અતિન્દ્રિય આનંદનો ભોગવટો થયો એ વેદન ચારિત્રનું છે, પણ એના કારણે સમ્યક દર્શનનો નિર્ણય થઈ શકે કે ભાઈ મને સમ્યક દર્શન વગર આ આનંદનો ભોગવટો હોય નહીં, માટે મને સમ્યક દર્શન છે. એમ સમ્યક દર્શનને ડાયરેક્ટ જાણી શકાતું નથી, એ વાત સત્ય. પણ સમ્યક દર્શન અનુમાનથી, તર્કથી અને ચારિત્રના આધારે ના જાણી શકાય એમ નહીં. ખ્યાલ આવ્યું? જેમ ચારિત્ર જણાય છે એમ સમ્યક દર્શન ના જણાય, એ વાત બરોબર. પણ ચારિત્રમાં જે વેદનમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો એ સમ્યક દર્શન વગર હોય નહીં, માટે મને સમ્યક દર્શન છે એમ જ્ઞાની જીવ નિર્ણય કરે છે. બરાબર, આટલી વાત. આગળ, આત્માના અનુભવ સમયે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. આ જ સ્વાદ લેતો આત્મા અનુભવ કરતો ક્ષપક શ્રેણીએ ચડીને અરહંત પરમાત્મા થઈને અનંત સુખ તો ભોગતા થઈ જાય છે. હવે આ અતિન્દ્રિય આનંદનો ભોગવટો થયો ક્ષણિક, થોડા સમય માટે, અને જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરશે પછી એ અતિન્દ્રિય આનંદનો ભોગવટો શાશ્વત, એક સમય માટે પણ એનો વિયોગ નહીં. બરોબર. હવે સમયસાર કળશનો આધાર કે છે હું મારા વડે જ મારા આત્માના શુદ્ધ રસથી પૂર્ણ ચેતન પ્રભુનો અનુભવ કરું છું. આ જુઓ સમયસાર કળશ લખું અમૃતચંદ્ર આચાર્યની રચના. આપણે વાંચીએ છીએ શાસ્ત્ર યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના. એની ટીકા કરી છે બ્રહ્મચારી શીતલ પ્રસાદજીએ. આ બધા ત્રણેયના એક મત. યોગેન્દ્ર દેવ જે કહે છે એ જ પ્રમાણે શીતલ પ્રસાદજી કહે છે. એમને એ વાત બરોબર લાગી તો ટીકા કરીને સત્ય એમને એ પ્રમાણે હે ના, આમાં તો યોગસાર નહીં. હા, યોગેન્દુ દેવની આ યોગસાર ચાલે છે. અને અમૃતચંદ્ર આચાર્ય કળશની વાત કરે છે, એ પણ આ વાતને ટેકો કરે છે કે આ વાત બરોબર છે, આ જ પ્રમાણે છે. હવે બે આચાર્યો અને એક વિદ્વાન બ્રહ્મચારી 3 જણા કહે છે કે બધા ના પાડે છે ને, ત્યાં બધા કેમ કાયદો થશે? જો હબરો લોકસભાની અંદર કાયદો પાસ થયો કે આ પ્રમાણે આટલું થશે, આટલા ઇન્કમ ટેક્સ લાગશે. હવે કે ભાઈ લોકસભામાં કાયદો પાસ થયો, ના ના મારા બધા ગામવાળા તો ના પાડે છે. જે તમારા ગામવાળા ના પાડે શું કરશો? શું થાય સુંદરલાલ? તાલુકાવાળા ના પાડશે ને પેલા ના પાડે. કાયદો પાસ થયો, આ વસ્તુ સ્વરૂપ છે. પેલા આચાર્ય કહે છે, કોણ? યોગેન્દુ દેવ. કયા આચાર્ય? અમૃતચંદ્ર આચાર્ય, ગુણવંત આચાર્ય, જયસેન આચાર્ય, ગુણભદ્ર આચાર્ય, કેટલા આચાર્યો આ વાતની સંમતિ. ઉમા સ્વામી, પૂજ્યપાદ સ્વામી, અકલંક દેવ, કેટલા આચાર્યો આ વાતની સંમતિ આપે છે. અને તમારે ક્યાંય ન્યાય મેળવો કે બધા કેમ ખરું ને, બધા કેમ કરો. બધા પેલો હિન્દુ ધર્મના એમના શાસ્ત્ર પ્રમાણે એક જોક બજારમાં લોકમાં ચાલે છે. એક પંડિત હતા, મહાપંડિત. એમની સભામાં લાખો માણસ ભેગું થાય, એટલો બધો વિદ્વાન અને લોકો એમને એટલું માને. લાખો માણસ ભેગું થાય ને હવે પંડિત તો ટાઈમ થયો એટલે મર્યા એટલે તો પેલા યમરાજને કે મને તો સ્વર્ગમાં લઈ જા. પેલો યમરાજ કે ના, તમને તો નરકમાં લઈ જવાનો ઓર્ડર છે. કે ના હું ખબર, હું કહું એમ કર. એટલે બહુ કકરાટ કર્યો. પેલો લઈ ગયો સ્વર્ગમાં, તો ના લઈ ગયો પણ બહાર ઊભા રાખ્યા અને ડોકા બારી ખોલી. ચિત્રગુપ્તે હું જોયું ભાઈ શું છે? તાકે આ પંડિત આવ્યા છે ને માનતા નથી, હું લઈ આવ્યો અહીંથી કે મારે સ્વર્ગમાં જ જવાનું, તો બી મને ઓર્ડર નરકનો આલ્યો છે અને આ માનતા નથી, હું શું કરું? એમ પેલો યમ ચિત્રગુપ્તને કહે છે. એટલે ચિત્રગુપ્ત પંડિતે પૂછ્યું, શું છે પંડિતજી તમારું શું વાત છે, બોલો. તાકે હું આટલો મોટો વિદ્વાન, મારા આટલા લાખો ભક્તો, મારે સ્વર્ગમાં જવાનું એક નરકમાં? તાકે તમારા લાખો ભક્તો હોય તો જવું છે ને? તાકે હા, તા એ બધા તો જ છે નરકમાં, તો જાઓ.
લાખો ભક્તો ક્યાં છે? નરકમાં. તો ત્યાં જાઓ. તો બધા ક્યાં છે? તો પછી ત્યાં જાઓ. બધા કેમ કરો? આ સાચી વાત તો 6 મહિનાના 8 સમયમાં આખા લોકાકાશમાંથી મધ્યલોકમાંથી માત્ર 608 જીવ જ સમજશે, બાકીના નહીં સમજ. મરી જાવ તો તે બધા તો આમ જ રહેશે. સૌથી ઓછા આટલામાં આવશે આ વાત સમજવામાં. શું થશે? જેટલા 608 જીવ મોક્ષે જાય એટલા જીવોને સમ્યક દર્શન થાય, એટલા જીવો આ આત્મા દાખલ થાય. 608 જીવ સમ્યક દર્શી થાય, રે વધારે. પણ વાત શાંતિ, અરે પણ શાંતિ રાખ. 608 જીવો સમ્યક દર્શન થાય, બધો ટોટલ સરવાળો આ સંખ્યા થાય એમ. સંખ્યા સરવાળે સમ્યક દ્રષ્ટિની, પણ નવા જીવો એટલા જ પ્રવેશ કરે તો પેલી સંખ્યા જળવાઈ રહે. સમજ? પહેલા ગુણસ્થાન સિવાયના, સુંદરલાલ સમજવાની વાત કરું, પહેલા ગુણસ્થાન સિવાયના બાકીના બધા ગુણસ્થાનોના જીવોની સંખ્યા નક્કી. શું કહ્યું? નક્કી. હવે 13મા ગુણસ્થાનો 14માં ગયો, 13માં ખૂટ્યા એટલા 13માં આવી જાય, તો 12માંથી આવે, તો 12માં ખૂટ્યા એટલા 12માં આવે, એમ ઘટતા ઘટતા ચોથામાં વાળા 5માં આવે, તો ચોથામાં કયા આવે? મિથ્યા દ્રષ્ટિ. એટલા સમ્યક દ્રષ્ટિ થાય ને, વધારે ક્યાંથી થાય? સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા વધારે છે એમ ના નહીં. 5મા ગુણસ્થાનની સંખ્યા એનથી ઓછી, 6ઠ્ઠા ગુણસ્થાનથી એની ઓછી, 7માથી એનથી ઓછી, એમ બરોબર. પણ દરેકની સંખ્યા નિશ્ચિત. પહેલા ગુણસ્થાનમાં અનંતાનંત, પહેલા ગુણસ્થાનમાં અનંતાનંત. ખ્યાલ આવે છે વાતમાં એમ. હવે અહીં આગળ આચાર્ય બધા કહે છે ને શાસ્ત્રની વાત આવે છે, તમારી બુદ્ધિ બદલો. લોકો કહે છે એમ કરવા જશો તો પેલા પંડિત વાળો ન્યાય બે, બીજું તો હું શું કરું? બરોબર. આગળ 4નો ત્યાગ કરી 4 ગુણ સહિત ધાવો. હવે 4નો ત્યાગ કરવાની વાત છે. પહેલા 2નો ત્યાગ રાગ દ્વેષનો, પછી 3નો ત્યાગ રાગ દ્વેષ મોહનું, હવે 4નો ત્યાગ. કષાય સંજ્ઞા 4 વીણ, કષાય સંજ્ઞા 4 એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યુગ, એમ 4. બરોબર. જે ગુણ 4 સહિત હે જીવ નિજરૂપ જાણે એ થઈશ તું પરમ પ્રમિત. 4 ક્રોધાદિ કષાય, 4 સંજ્ઞા આહાર ભય મૈથુન પરિગ્રહ રહિત અને દર્શન જ્ઞાન સુખ વીર્ય, 4 ગુણ સહિત આત્મા કહેવામાં આવ્યો છે. હે જીવ, તું આમ મનન કર જેથી તું પવિત્ર પરમ થઈ જઈશ. હવે આહાર ભય અને મૈથુન પરિગ્રહ, આ 4 સંજ્ઞા દરેક સંસારી જીવોના નિયમથી હોય, એના માટે કોઈને કાંઈ ભણવું ના પડે. દરેક જીવના નિયમથી આ 4 જ્ઞાન હોય ને હોય. કયું? આહારનું, ભયનું, મૈથુનનું, પરિગ્રહ. આ 4 જ્ઞાન દરેક જીવના નિયમથી હોય, એના માટે કોઈને કશું ભણાવવાની જરૂર નથી. બરોબર. અને 4 ક્રોધાદિ કશાય દરેક સંસારી જીવનો હોય. ક્રોધ, માન, માયા, લોભ, એ 4 દરેક જીવનો હોય જ સંસારી જીવમાં, કોઈ ના હોય એમ નહીં. હવે એનો અભાવ કરવા માટે દર્શન જ્ઞાન સુખ ને વીર્ય, એ 4 ઘાતી કર્મના અભાવપૂર્વક પ્રગટ થતા આત્માનો સ્વભાવ, આત્માના ગુણ, એને આત્મા કહીએ છીએ. તો એનું તું ધ્યાન કર, એનું વિચાર કર, તારા આત્માના ગુણોનું. જો આત્માના ગુણોનો વિચાર કરવાનો, 4 પ્રકારના કષાયનો વિચાર કરવાનો, 4 પ્રકારની સંજ્ઞા આહાર ભય મૈથુન એ બધા શું વસ્તુ છે એનો વિચાર તો તમારે કરવો પડશે ને. તો એ વિચાર કરવાનો, પણ વિચાર શું કરવાનો? હોંભરો. ઘઉં વીણવા માટે કોઈને કહ્યું ભાઈ તમે ઘઉં વીણો, તો કે શું વીણવાનું? એના આમ જવું પડે કે આ કોંકરા, આ ફોતરી અને આ ઘઉં. પછી પેલો શું કરે? ઘઉં નાખી દે, કોંકરા ફોતરા ભેગા કરીને તમને આલ્યા. શું કરવાનું હતું? એમ બરોબર સમજ પડે છે ને વાતમાં? એવી તો સમજ પડી ને. હવે અહીંયા આગળ શું કરવાનું? બોલો. આહાર ભય મૈથુન પરિગ્રહ એ ભાવોને ઓળખવા, ક્રોધ માન માયા લોભ એ ભાવોને ઓળખવા, દર્શન જ્ઞાન ચારિત્ર અને વીર્ય, દર્શન જ્ઞાન સુખ અને વીર્ય એ ભાવોને ઓળખવા. તો કયા રાખવા ને કયા કાઢવા? હે ઉપાદેય. રાખવા એટલે ઉપાદેય, અને ત્યાગવા છોડવા એનું નામ હે. તો આમાંથી શું કરવાનું? ક્રોધ માન માયા લોભ આદિ ભાવો, 4 પ્રકારના સંજ્ઞારૂપ પરિણામો, એ બધા ત્યાગવા યોગ્ય છે એમ જાણવાનું છે, એમ જાણીને કરવાનું છે. આ ભાવોને ઓળખીને એ ત્યાગવા યોગ્ય છે એમ નિર્ણય કરવાનો. અને જ્ઞાન દર્શન સુખ વીર્ય એ ભાવોને ઓળખી એનો અંગીકાર કરવાના છે એમ નિર્ણય કરવાનો, એનું નામ જ્ઞાન. બરોબર. એમ આત્માને મલિન કરનાર 4 કષાય છે. ક્રોધ માન માયા લોભ એ ચારિત્ર મોહ કર્મની પ્રકૃતિઓ છે. જો કોઈ પણ જગ્યાએ મોક્ષ માર્ગમાં ચારિત્ર મોહ સિવાય બીજી કોઈ વાત આવશે નહીં. હવે વાત એ છે ને કે આ બધું કાર્ય જ્ઞાનથી થાય છે. શેનાથી થાય છે? આ શાસ્ત્ર સમજવાનું કાર્ય થાય છે જ્ઞાનથી. બોલો. આપણે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ? મિથ્યા દ્રષ્ટિ. આપણું જ્ઞાન મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન? મિથ્યા જ્ઞાન વડે
આ આત્માનું સ્વરૂપ અત્યારે મારે તમારે સમજવાનું છે. કયું અત્યારે તમારી પાસે? જ્ઞાન. જ્ઞાન મિથ્યા સમ્યક નથી. જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય ભળતો મિથ્યા જ્ઞાન, ના ભળતો જ્ઞાન. શું છે? ખ્યાલ આવે છે? તો મિથ્યાત્વનો અભાવ થાય તો તમારું જેટલું જ્ઞાન છે બધું સમ્યક, અને મિથ્યાત્વનો અભાવ ના થાય તો જેટલું જ્ઞાન છે એટલું મિથ્યા. અત્યારે મારે તમારે મિથ્યાત્વના સદભાવમાં જ્ઞાન વડે સમ્યક્ત્વની સ્વરૂપની ઓળખાણ કરવાની છે, અને એના માટે મારી તમારી પાસે જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. સમજમાં આવે છે કે શાસ્ત્ર પણ સમજવું પડશે, ભગવાનનું સ્વરૂપ સમજવું પડશે, ગુરુનું સ્વરૂપ સમજવું પડશે. શેનાથી? જ્ઞાનથી. કોને સમજવાનું? મારે. કોને સમજવાનું? મારે. કોના માટે સમજવાનું? કે મારા મોંથી ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવોનો ત્યાગ કરવો, ચાર સંજ્ઞાના ભાવ ઓળખી એનો ત્યાગ કરવો, જ્ઞાન દર્શન સુખ વીર્ય સ્વભાવનો ઓળખી એનો અંગીકાર કરવો, એ બધું મારે કાર્ય જ્ઞાન વડે ઓળખીને કરવાનું છે. બરોબર? સમય થઈ ગયો છે, આગળની વાત કાલ.